નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલ નગર સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે બાઇક ઉપર આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મકસૂદ ગુલામ અહમદ મંસૂરી. શું ઘટના બની છે તમારું? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો ત્યારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.